નમસ્કાર, હું છું અલ્પાને આપ જોઈ રહ્યા છો CB24 ન્યૂઝ। ભૌતિક ચકાસણી વગર સેંકડો વાહનોને ફિટનેસ સર્ટિફિકેટ ઇસ્યુ કરી દેવામાં આવ્યું હોવાનું કૌભાંડ ગાંધીનગરના ચિલોડા ખાતે બન્યું છે। ગાંધીનગર આરટીઓ દિલીપ કુમાર વણકરે પોલીસ ફરિયાદ નોંધાવી છે। તે મુજબ વિગત એવી છે કે ચિલોડા ખાતે આવેલા SS સ્ટોન ઓટોમેટિક ટેસ્ટિંગ સ્ટેશનને વાહન વ્યવહાર વિભાગ દ્વારા તારીખ 3 જુલાઈ 2023 થી ફાઇનલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની મંજૂરી આપવામાં આવી હતી, જેના કારણે આ ફિટનેસ સેન્ટર ગુજરાત અથવા ગુજરાત બહાર નોંધાયેલા તમામ વાહનોનું ફિટનેસ સર્ટિફિકેટ વાહન અને EFMS પોર્ટલના માધ્યમથી ઇસ્યુ કરી શકે છે। નિયમ મુજબ ફિટનેસ સર્ટિફિકેટ માટે અરજી કર્યા પછી એપોઇન્ટમેન્ટના દિવસે સેન્ટર ખાતે વાહનને રજૂ કર્યા પછી ટેસ્ટ થાય છે અને પછી જ સર્ટિફિકેટ ઇસ્યુ કરવાનું હોય છે। તારીખ 21 નવેમ્બર 2023ના રોજ વાહન વ્યવહાર કમિશનરની સૂચનાથી ચિલોડા ખાતેના આ સેન્ટરની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી। તેમાં ફિટનેસ ટેસ્ટ તારીખ સાથે સરખામણી કરતા જે તે તારીખના CCTV ફૂટેજમાં વાહનો મળી આવ્યા ન હતા અને ફિટનેસ રિપોર્ટમાં અપલોડ કરાયેલા ભૌતિક નિરીક્ષણના ફોટોગ્રાફમાં પણ મોર્ફિંગ થયું હતું। આમ વાહનની ગેરહાજરીમાં ફિટનેસ સર્ટિફિકેટ અપાતા હોવાનું સાબિત થતા વાહન વ્યવહાર કમિશનર દ્વારા SS સ્ટોન ઓટોમેટિક ટેસ્ટિંગ સ્ટેશન દ્વારા અપાયેલા તમામ ફિટનેસ સર્ટિફિકેટની ચકાસણી કરવામાં આવી હતી। વધુ તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે કેન્દ્રીય મોટર વાહન નિયમોનો ભંગ કરી 127 વાહનોને ફિટનેસ ટેસ્ટ લેવાયા હતા તથા 324 વાહનો અનફિટ હોવા છતાં તેને ફિટ જાહેર કરાયા હતા, જેથી સરકારે કુલ 796 વાહનોની ફિટનેસ ટેસ્ટની ફીની રકમ જમા લેવામાં આવી હતી। SS સ્ટોન ઓટોમેટિક ટેસ્ટિંગ સ્ટેશનને માર્ગ સલામતી બાબતે બેદરકારી અને ગેરરીતિ બાબતે ચિલોડા પોલીસમાં ગુનો દાખલ કરાયો છે। ટેસ્ટિંગ સેન્ટરે કુલ 1126 વાહનના ફિટનેસ ટેસ્ટ લીધા હતા, તેમાંથી 669 વાહનોની ભૌતિક ચકાસણી વગર સર્ટિફિકેટ અપાઈ ગયા હતા। ટેસ્ટિંગ સેન્ટરે અગાઉથી ઉપલબ્ધ વાહનોના ફોટોને એડિટ કરી ટેસ્ટ રિપોર્ટમાં અપલોડ કર્યા હતા। આ રીતે બનાવટી સરકારી દસ્તાવેજો તૈયાર કરાયા હતા। સરકારી રેકોર્ડમાં ચેડા કરનારા સેન્ટરે વાહનોના અનઓથોરાઇઝ્ડ ટેસ્ટ કરીને ₹7,36,000 વસૂલ્યા હતા। વાહન વ્યવહાર કમિશનરે ફિટનેસની ફી જમા લીધી હતી। એમાં એવું છે કે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે દ્વારા ના આદેશથી દરેક સ્ટેટમાં ઓટોમેટિક ટેસ્ટિંગ સેન્ટર ATS ઊભા કરેલા છે। ગાંધીનગર કાર્યક્ષેત્રમાં SS સ્ટોન કરીને એક ફિટનેસ સેન્ટર છે, જેનું કામ હોય છે કે મશીનરી દ્વારા વાહનોનું ફિટનેસ બાબતનું ટેસ્ટિંગ થાય અને પાસ ફેલનું સર્ટિફિકેટ જનરેટ થાય। મતલબ કે નિયમ અનુસાર વાહન હોય, દરેક ટેસ્ટે પાસ કરે તો એનું ફિટનેસ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે છે। સરકારશ્રીએ આ વસ્તુ એટલા માટે કરી હતી કે જેથી બહુ સારી ગુણવત્તાથી ફિટનેસ થાય, રોડ પર અકસ્માતો ઘટે અને વાહનોની ક્વોલિટી સારી થાય આ બાબતે ફિટનેસ કર્યા બાદ। પરંતુ સદર ફિટનેસ સેન્ટર દ્વારા વાહનો વગર જ ડાયરેક્ટ ફોટા મોર્ફ કરી અને પોતાનો સત્તાનો દુરુપયોગ કરી અને ફિટનેસ સર્ટિફિકેટ જનરેટ કરેલા, જે ધ્યાને આવતા એમના વિરુદ્ધ સંપૂર્ણ તપાસ કરી કુલ 669 વાહનોમાં આવી ગેરરીતિ દેખાઈ હતી। એ વાહનો ક્યાં હતા એનો કોઈ ખુલાસો એમના દ્વારા થયેલ નથી, તો એમના વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરેલ છે, FIR દાખલ કરેલી છે અને આવનારા સમયમાં એમના વિરુદ્ધ કાર્યવાહી ચાલશે। કેટલા વાહનોનું કૌભાંડ હતું, કેટલા સમયથી ચાલતું હતું અને અંદાજે કેટલી રકમ ઉઘરાઈ લીધી હશે? ઘણા ચાલવામાં તો લગભગ 2-3 વર્ષથી ફિટનેસ સેન્ટર ચાલુ હતું, 2-1 વર્ષથી। એમાં કુલ અહીંયાથી જે તપાસ થયેલા મતલબ વડી કચેરીથી એમાં કુલ 1126 વાહનો ચેક થયેલા દરેક, તે એના કેમેરા ઉપરથી કે ગાડી આવી છે તો ટેસ્ટિંગ દરેક સ્ટેજ ઉપર કઈ રીતે થઈ છે, તો એમાંથી 629 વાહનો એવા નીકળેલા કે જેમાં ધ્યાન આવ્યું હતું કે બહુ ખરાબ રીતે એનું ફિટનેસ ઇસ્યુ થયેલું છે। ખરાબ રીતે મતલબ કે ગાડી આવ્યા વગર જ એમ બહારથી ફોટા મંગાવીને કેમેરાથી અપલોડ કરીને એમ, તો એ બાબતે સરકારશ્રીએ ત્યારે એટલા વાહનો પૂરતા ₹7,36,000 પાછા જમા લઈ લીધેલા અને આ કામગીરી આગળ એટલા માટે વધારવામાં આવી કે જાનમાલ
માણસોના મૃત્યુ સાથે સંકળાયેલ હોય, રોડ સેફ્ટી સાથે સંકળાયેલ હોય, આગળ કાર્યવાહી એટલા માટે જ કરેલી છે. અને પોલીસનો સહયોગથી પીઆઈ શ્રી ચિલોડા દ્વારા એફઆઈઆર નોંધેલી છે અને ગંભીર સેક્શન્સ નાખેલી છે, જેથી આવનારા સમયમાં દરેક ફિટનેસ સેન્ટર્સ આનાથી જાગૃત થશે અને સારી ગુણવત્તાવાળું કામ કરશે.